નમસ્કાર મિત્રો, શું તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો? અને જો કરી રહ્યા હોવ તો કરંટ અફેર માટે તમે શું કરી રહ્યા છો? દરરોજ સવારે 7 વાગે આપણે ડેલી કરંટ અફેરનો લેક્ચર હોય છે, જેમાં ઇમ્પોર્ટન્ટ ડેઝ, વ્યક્તિ વિશેષ, કરંટ અફેરના ટોપિક્સ અને જીકે 360 આ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ. અને અત્યાર સુધી જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, ગુજરાત ગવર્મેન્ટની તમે વાત કરો, જીપીએસસી ક્લાસ 1-2થી લઈને CCE 3 અને બીજી પણ જે એક્ઝામો છે, બધી જ એક્ઝામોમાં આપણા કરંટ અફેર પૂછાય છે. જેનું તાજેતરનું ઉદાહરણ આપણે જોઈએ તો 11મી ઓગસ્ટના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિમેલ હેલ્થ વર્કર, એમાં એક પરીક્ષા રિસન્ટલી લેવાઈ અને એમાં આપણે જે કરંટ અફેર કરાવીએ છીએ એમાંથી બધું જ પૂછાયું, 100% કરંટ અફેર પૂછાયું છે. તમને હું જણાવું છું કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અને જેટલા પણ મિત્રો આપણી સાથે સંકળાયેલા છે તો એ બધા મિત્રોને ખૂબ જ બેનિફિટ થયો છે. જોઈ લઈએ મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો, એક પ્રશ્ન એવો પૂછાયો છે કે તાજેતરમાં ભારત સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? ઓપ્શન છે 15 જૂન, 25 જૂન, 5 જૂન કે 21 માર્ચ. તમને બધાને ખબર હોવી જોઈએ કે 25 જૂન 1975માં ભારતમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. એટલા માટે એ દિવસને ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ સંવિધાન હત્યા દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. બરાબર છે? તો જે મિત્રો મારી સાથે ભણેલા છે બધા મિત્રોને પાક્કો આન્સર આવડતો હશે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન શું પૂછાયો હતો કે તાજેતરમાં ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન હતા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જનરલ મનોજ પાંડે કે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી. તમને બધા મિત્રોને ખબર છે કે આર્મીના ચીફને જનરલ કહેવાય, એટલે છેલ્લો ઓપ્શન તો કાઢી જ નાખવાનો. અને આર્મીના જે ચીફ છે એ તરીકે જેમની નિમણૂક કરી છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ત્રિવેદી નહીં, ઉપેન્દ્ર ત્રિવેદી તો આપણા ગુજરાતી ફિલ્મોના એક કહી શકીએ કે અભિનેતા હતા. બરાબર છે? ત્યારબાદનો ક્વેશ્ચન કે તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે જીતેલા T20 વર્લ્ડ કપ કયા ક્રમાંકનો હતો? એટલે અહીંયા એવું પૂછવામાં આવ્યું છે T20 વર્લ્ડ કપ કેટલામાં નંબરનો હતો? ભારતે તો ટોટલ 4 વર્લ્ડ કપ જીત્યા, 1983, 2007, 2011 અને 2024. પરંતુ T20 વર્લ્ડ કપ કેટલામાં નંબરનો હતો? તો એ તમને ખબર હોવી જોઈએ, 9મા નંબરનો હતો. કેટલામાં નંબરનો? હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં છું, 9મા નંબરનો હતો. અને ક્યાં યોજાયો હતો એ તમને ખબર હોય, તમે જો ભણતા હો તો તમે કમેન્ટમાં લખો. ત્યારબાદનો એક ક્વેશ્ચન છે, એકદમ લેટેસ્ટ ક્વેશ્ચન કરંટ અફેરનો. નોકરીઓમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલનો થયા? તો એક દેશ છે, આપણો પાડોશી દેશ છે, એમાં અનામત મામલે આંદોલનો થયા. ત્યાંની સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે 93% ભરતી તો આપણે મેરિટને આધારે, બાકીની 7% છે ને એમાં અનામત. એટલે એટલા બધા આંદોલન થયા, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરને રાજીનામું આપી દેવાની ફરજ પડી અને ભાગવું પડ્યું. તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર છે? તો બાંગ્લાદેશમાં આવું થયું છે, એ પણ આપણે ભણાવેલું છે. ત્યારબાદ એક ક્વેશ્ચન પૂછાયો છે કે સ્માર્ટ સિટી મિશન ને હાલમાં કઈ તારીખ સુધી કાર્યરત રાખવા માટે બહાલી આપવામાં આવેલ છે? તો સ્માર્ટ સિટી મિશન છે એને ક્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે? આપણે સાદી રીતે વાત કરીએ તો એવું કહી શકાય તો 31મી માર્ચ 2025 સુધીમાં એને લંબાવવામાં આવ્યું છે. તમને ખબર છે કે સ્માર્ટ સિટી અંતર્ગત ટોટલ 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. એમાંથી આપણા ગુજરાતના કેટલા છે અને કયા કયા છે? જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો ને તો તમને ખબર પડશે, તમને આન્સર આવડશે. કમેન્ટમાં લખો જો આવડતું હોય તો. ત્યારબાદ એક સરસ પ્રશ્ન કે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ, બરાબર છે? તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલ, એમાં શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત કયા સ્થાને? હવે જો મિત્રો આવા રેન્કિંગ હોય ને એના માટે તમારે કરંટ અફેર તો ભણવું જોઈએ, ડેલી કરંટ અફેર સતત ભણવું જોઈએ, કેમ કે રેન્કિંગ બદલાતા રહે. એટલે ઘણા બધા મિત્રોના મગજમાં બીજા જૂના રેન્કિંગ પણ હોઈ શકે. તો અહીંયા તમે જુઓ તો જે લેટેસ્ટ રેન્કિંગ આવ્યું છે એ રેન્કિંગમાં આપણું જે ભારત છે એ 82મા નંબર પર છે. પ્રથમ નંબર પર છે સિંગાપોર. બરાબર છે? તો એક એ પ્રશ્ન પણ હતો. આના સિવાય મિત્રો જોઈએ તો બીજો પણ એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો. તમને ખ્યાલ છે કે રિસન્ટલી ગુજરાતની અંદર એક વાયરસ છે
જે વાયરસથી નાના નાના બાળકો છે એ નાના નાના બાળકોનું કહી શકીએ મૃત્યુ થઈ રહ્યા છે, એ બાળકો એ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. તો એના માટેનો પ્રશ્ન હતો. પ્રશ્ન શું હતો? તો સેન્ડફ્લાય નામની જે માખી છે એ માખી કયા વાયરસનો ફેલાવો કરે છે? તો ચાંદીપુરા વાયરસ એનો જવાબ આવશે. તો આ જેટલા પણ પ્રશ્નો છે એ રિસન્ટલી જ મેં ભણાવ્યા છે ડેલી કરંટ અફેર, વીકલી કરંટ અફેરમાં. તો જે પણ મિત્રો એક્ઝામ આપી હશે એ બધા મિત્રોને ખૂબ બેનિફિટ થયો હશે. તો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તમે 11મી ઓગસ્ટની પહેલાનો રવિવાર જુઓ અથવા એની પહેલાનો રવિવાર પણ તમે જુઓ, ત્યારે પણ જે પણ એક્ઝામ યોજાઈ હતી, બરાબર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી, એની પહેલાં પણ કોઈ એક્ઝામ હતી, એમાં પણ બધા જ પ્રશ્નો આપણા કરંટ અફેરના પૂછાય છે. તો તમારે મિત્રો જોઈન થવું હોય તો તમે જોઈન થઈ શકો છો આપણી સાથે, એ પણ વિનામૂલ્યે. ડેલી કરંટ અફેર સોમથી શુક્રવાર સવારે 7 વાગે આપણી પ્રાજસ્વની યુટ્યુબ ચેનલ પર, અને શનિવારે પણ 7 વાગે, પરંતુ શનિવારે વીકલી કરંટ અફેર હોય, અને જ્યારે મહિનો પૂરો થાય ત્યારે આપણે મંથલી કરંટ અફેર પણ લાવીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમની જોડે શેર કરો. આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને યસ, આવતીકાલે સવારે 7 વાગે આવવાનું ચૂકતા નહીં. બરાબર, જોડાઈ જાઓ મારી જોડે ડેલી કરંટ અફેર વિથ 360 જીકે. થેન્ક યુ સો મચ.